નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ મકવાણા કૃષ્ણા છે. આજે હું તમને ધોરણ 9 સામાજિક વિજ્ઞાનનો પહેલો પાઠ છે એ પાઠ આજના આ વિડીયોની અંદર શીખવવાની છું. તો સૌથી પહેલાં આપણે પાઠની શરૂઆત કરીએ એ પહેલાં સૌથી પહેલાં આપણે અનુક્રમણિકા જોઈ લઈએ. ચલો, અહીંયા તમારી સામે છે એ અનુક્રમણિકા આપેલી છે. એની અંદર કુલ 1 થી 20 પાઠ આપેલા છે. સેમેસ્ટર 1 અને સેમ 2ના બંનેના પાઠ છે એ ભેગા આપેલા છે. ઇતિહાસ, નાગરિકશાસ્ત્ર અને ભૂગોળ એ તમામ વસ્તુ છે એ ભેગી સાથે આપેલી છે. બરાબર, 1 થી 20 પાઠ છે. એમાંનો પહેલો પાઠ છે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. આ પાઠ આજના આ વિડીયોની અંદર આજે આપણે શીખવાનો છે. ચલો હવે આપણે આ વિડીયો ઉપર જોઈએ. સૌથી પહેલાં આ પાઠનું નામ આપેલું છે કે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. હવે આના નામ ઉપરથી જ આપણને થોડો ઘણો આઈડિયા આવી જાય છે, થોડો ઘણો વિચાર આવી જાય છે, થોડી ઘણી સમજણ આવી જાય છે કે ભારતની અંદર બ્રિટિશ સત્તા છે એનો ઉદય થયો. તો એ બ્રિટિશ સત્તા ક્યારે ભારતની અંદર આવી, કેવા સમયે આવી, એનું કેટલા સમય સુધી શાસન હતું, એના દ્વારા કઈ પ્રવૃત્તિઓ કરવામાં આવી, આ તમામ પ્રકારની બાબતો છે એ આપણને અંદાજિત છે એ આ પાઠની અંદર આપણને બતાવેલી છે. હવે એક વસ્તુ કહું તો તમે ધોરણ 8ની અંદર પહેલો પાઠ હતો, બરાબર, ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન. બરાબર, હવે એની અંદર ભારતમાં યુરોપિયન પ્રજા ક્યારે આવી, કયા સમય દરમિયાન, એના દ્વારા કયા કાર્ય કરવામાં આવેલા હતા, કેટલો સમય સુધી એણે શાસન કર્યું, આ તમામ પ્રકારની બાબત આપણે ધોરણ 8ના સેમેસ્ટર 1નું પહેલો પાઠ હતો એની અંદર આપણે શીખી ગયા હતા. આની અંદર ધોરણ 9ની અંદર આપણો પહેલો પાઠ છે કે ભારતની અંદર બ્રિટિશ સત્તા છે એની સત્તાનો ઉદય ક્યારથી થયો, કેવી રીતના થયો, એ તમામ પ્રકારની બાબત છે એ આ પાઠની અંદર આજે આપણે જોવાની છે. બરાબર, સમજાઈ ગયું? ચલો હવે અહીંયા ધ્યાન આપો. અહીંયા પાઠની શરૂઆત કરું છું, બધાનું ધ્યાન અહીંયા વાંચું છું કે ધ્યાન આપો. હા, એક વસ્તુ ખાસ પહેલાં કહી દઉં. સૌથી પહેલાં બધા પોતાના હાથમાં પેન્સિલ રાખો. પેન્સિલ એટલા માટે કે આપણે લોકોએ જો સાંભળો, એક્ઝામ આવે છે. હવે એક્ઝામની અંદર ગમે ત્યારે એક્ઝામ આવે ત્યારે એક્ઝામની અંદર બને ત્યાં સુધી તમે નવનીત લીખતા કે કોઈ અસાઇનમેન્ટ છે એવી બધી વસ્તુ વાંચો એવું ના નથી પાડતી, પણ તમારે 1 લાઇનર છે, MCQ છે, 1 વાક્યના પ્રશ્ન જવાબ છે કે 2 માર્કના પ્રશ્ન જવાબ છે, આ બધી વસ્તુ પાઠ્યપુસ્તકો વાંચો ત્યારે પાઠ વાંચો છો તેની લીટીએ જે પ્રશ્ન લાગે કે ભાઈ આ MCQમાં પૂછાય એવા છે, એવા ઘણા બધા પ્રશ્નો છે એ હું તમને પેન્સિલથી અંડરલાઇનિંગ કરાવતી જાઉં છું. એટલે જેથી કરીને એ પેન્સિલથી તમે જ્યારે પાઠ્યપુસ્તક કાઢો ત્યારે પેન્સિલની અંડરલાઇનિંગ હોય એ પ્રશ્ન તમારે ખાસ વાંચી લેવાના, એટલે જેથી કરીને 1 માર્કમાં 2 માર્કમાં પૂછાય તો આપણને આવડી જાય. બરાબર, ચલો બધાના હાથમાં પેન્સિલ રાખો ને અહીંયા ધ્યાન આપો. હું વાંચું છું ત્યાં બધાનું ધ્યાન. ચલો જુઓ. પ્રાચીન સમયથી ભારત તેના આર્થિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને કારણે સમગ્ર વિશ્વમાં એક અજોડ સ્થાન ધરાવે છે. જો પ્રાચીન સમયથી જ ભારત છે એ પોતાનો આર્થિક છે, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસો એને જે મળેલો છે એ વારસાને કારણે સમગ્ર વિશ્વની અંદર એક અલગ, બધાથી અલગ ભિન્ન સ્થાન ધરાવે છે. ભારતના સાંસ્કૃતિક વારસા અને આર્થિક સમૃદ્ધિના કારણે વિશ્વના ઘણા દેશોની પ્રજા ભારતમાં આવી છે. હવે જો સૌથી પહેલાં વાત કરી તો આપણે બધાને ખ્યાલ જ છે, આપણો ભારત દેશ છે એ બિન સાંપ્રદાયિક દેશ છે. વિવિધ ધર્મોના, વિવિધ જાતિના, વિવિધ ભાષા બોલનારા, વિવિધ પહેરવેશવાળા, વિવિધ ખોરાક ખાનારા, આવા બધા પ્રકારની ભિન્નતા ધરાવનારા વ્યક્તિઓ છે એ આપણા ભારત દેશની અંદર રહે છે. હવે આપણે ક્યાંય એવું જોયું બિન સાંપ્રદાયિક દેશ છે, ક્યાંય આપણે જોયું કે ભાઈ એક જ ધર્મ પાળનારી, હિન્દુ ધર્મ તો કે હિન્દુ ધર્મના જ લોકો છે, મુસ્લિમ ધર્મ તો મુસ્લિમ ધર્મના જ લોકો છે, ગુજરાતી ભાષા બોલનારા, હિન્દી ભાષા બોલનારા છે, એવું જોયું તમે? નથી જોયું. કેમ કે આપણા ભારત દેશની અંદર અલગ અલગ ભિન્ન સંસ્કૃતિ ધરાવનારા, ભિન્ન છે પોતાના ધર્મો પાળનારા, એના અલગ અલગ જાતિના અલગ અલગ ધર્મો પાળનારા, અલગ અલગ પોશાક ધારણ કરનારા, આવા અલગ અલગ લોકો બધા વસવાટ કરે છે. આની અંદર એ જ આપણને આપ્યું છે કે ભારતના સાંસ્કૃતિક વારસો છે અને આ એની આર્થિક જે પૈસા ટકે જે એની સમૃદ્ધિ છે એ સક્ષમ એટલે કે સદ્ધર હોવાને કારણે વિશ્વના ઘણા બધા દેશો હતા એ બધા ભારતમાં આવી હતી. ભારતના મરી મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ, ગળી વગેરેની યુરોપના દેશોમાં ખૂબ જ માંગ રહેતી હતી. હવે આપણને ખબર જ છે કે ભારત દેશમાંથી ઘણી વસ્તુની આયાત, ઘણી વસ્તુની નિકાસ થતી હતી. હવે આની અંદર કેવું બન્યું હતું, હવે તમે ધોરણ 8ની અંદર છે એ વસ્તુ તમે શીખી જ ગયા હતા કે ભાઈ ઘણી બધી એવી વસ્તુઓ હતી કે જેની આયાત છે એ યુરોપિયન પ્રજા છે એ પોતે ભારતમાંથી લઈ જાય અને પોતાના દેશની અંદર એનું વેચાણ કરતા હતા. ત્યાંના લોકોને વધારે એની ડિમાન્ડ હતી અને એને કારણે છે એ નવા જમીન માર્ગ જ્યારે બંધ થઈ જાય છે ત્યારે નવો જળમાર્ગ શોધવાની છે એ જરૂર પડે છે. એ વસ્તુ આપણે ધોરણ 8ની અંદર શીખી ગયા હતા. અહીંયા એ જ વસ્તુ આવે છે કે ભાઈ અહીંયા છે એ યુરોપની અંદર ભારતના જે મરી મસાલા હતા એ ખૂબ જ સારી ગુણવત્તાવાળા અને ખૂબ જ પ્રખ્યાત થઈ જાય છે. એને કારણે મરી મસાલા, તેજા છે, મલમલ છે,
રેશમી કાપડ છે, ગળી, આ બધી વસ્તુની યુરોપના દેશોમાં છે એ ખૂબ જ માંગ વધવા લાગી છે. ભારત અને યુરોપ વચ્ચે વ્યાપાર જમીન માર્ગે તેમજ જળ માર્ગે થતો અને આ માર્ગોના કેન્દ્ર સ્થાને તુર્કસ્તાનમાં આવેલું ઇસ્તંબુલ કોન્સ્ટેન્ટિનોપલ હતું. હવે જો પેન્સિલ હાથમાં છે ને બધાના, અહીં સાંભળો. ભારત અને યુરોપ વચ્ચે, બરાબર, ભારત અને યુરોપ વચ્ચે વેપાર થતો, એ વેપાર છે એ ક્યાં ક્યાં માર્ગે થતો? તો કે જમીન માર્ગે પણ થતો તેમજ જળ માર્ગે પણ થતો હતો. અને આ જે જમીન માર્ગ અને જળ માર્ગ હતો એના કેન્દ્ર સ્થાને, જે કેન્દ્ર સ્થાન હતું એ તુર્કસ્તાનમાં આવેલું ઇસ્તંબુલ કોન્સ્ટેન્ટિનોપલ હતું. અંડરલાઇનિંગ કરી નાખો, એ વાંચું ત્યાંથી કરો. ભારત અને યુરોપ વચ્ચે વ્યાપાર જમીન માર્ગે તેમજ જળ માર્ગે થતો હતો, બરાબર. તો એ માર્ગના કેન્દ્ર સ્થાને કયું સ્થળ હતું? તો આપણે શું આવે? તુર્કસ્તાનમાં આવેલું ઇસ્તંબુલ કોન્સ્ટેન્ટિનોપલ હતું. અંડરલાઇનિંગ કરી નાખી. ચલો રેડી. હવે એની પછી વાંચું છું ત્યાં ધ્યાન આપો. તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું. ક્યારે જીત્યું હતું? હવે જો આ તુર્ક મુસ્લિમો હતા એણે આ કોન્સ્ટેન્ટિનોપલ છે એ જીતી લીધું હતું. તો કે ક્યારે જીતી લીધું હતું? તો કે 1453માં એ કોન્સ્ટેન્ટિનોપલ છે એ જીતી લીધું હતું. આમાં બે પ્રશ્નો એક માર્કમાં પૂછી શકાય કે ભાઈ કોણે કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું હતું? કે મુસ્લિમોએ છે એ કોન્સ્ટેન્ટિનોપલ છે એ જીતી લીધું હતું. તો કે ક્યારે જીતી લીધું હતું? તો કે 1453માં જીતી લીધું હતું. એટલે બે પ્રશ્નો પૂછાઈ શકે. અંડરલાઇનિંગ કરી નાખો. કરી બધાએ પોતાના પાઠ્યપુસ્તકમાં? ચલો રેડી. હવે એની પછી વાંચું છું ત્યાં ધ્યાન આપો. આથી યુરોપવાસીઓ માટે કોન્સ્ટેન્ટિનોપલ ઇસ્તંબુલ થઈ ભારત આવતો જળમાર્ગ બંધ થઈ ગયો. હવે જો આથી યુરોપવાસીઓ હતા, બરાબર, એના માટે કોન્સ્ટેન્ટિનોપલ જે ઇસ્તંબુલ હતું, બરાબર, થઈ અને ભારત આવવાનો જે જળમાર્ગ હતો ને એ જળમાર્ગ બંધ થઈ ગયો. હવે બંધ થઈ ગયો તો શું પરિસ્થિતિ સર્જાય છે એ વસ્તુ જુઓ. યુરોપવાસીઓને મરી મસાલા વગર ચાલે તેમ નહોતું. હવે જો આ રીતના યુરોપના લોકો છે એ પોતે આ માર્ગે જળ માર્ગે ચાલી અને પૂરે ભારતમાં આવી અને મરી મસાલાની બધી વસ્તુ લઈ જતા. હવે એ રસ્તો બંધ, જળમાર્ગ બંધ થઈ જાય છે. તો યુરોપવાસીઓને છે એ મરી મસાલા વગર કાંઈ ચાલે તેમ હતું નહીં. આથી નવો જળમાર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થઈ. એને કારણે નવો જળમાર્ગ છે એ શોધવાની જરૂરિયાત ઊભી થાય છે. જેથી વિશ્વના ભૌગોલિક સંશોધનોના યુગનો પ્રારંભ થયો. અને એને કારણે વિશ્વના ભૌગોલિક સંશોધનો હતા, બરાબર, નવી નવી શોધખોળોનો યુગની શરૂઆત થાય છે. બરાબર, અહીં સુધી સમજાઈ ગયું? ચલો એની પછીનો પોઈન્ટ છે એ વાંચું છું, ત્યાં બધાને ધ્યાન આપો. ભારત આવવાના જળમાર્ગની શોધ. હવે જો ભારતની અંદર આવવા માટે જે જળમાર્ગની નવી જળમાર્ગની જે શોધ થઈ એ કેવી રીતના કોના દ્વારા થઈ હતી, કયા સમય દરમિયાન થઈ હતી, એ વસ્તુ આપણને આમાં બતાવે છે. અહીં વાંચું છું, બધાનું ધ્યાન અહીંયા. પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરીની પ્રેરણા, પ્રોત્સાહન અને આર્થિક મદદથી સાહસવીરોએ નવા જળમાર્ગની શોધના પ્રયત્નો આદર્યા હતા. હવે સૌથી પહેલાં એમ પ્રશ્ન પૂછાય કે કોની મદદથી છે એ જળમાર્ગ શોધવાના પ્રયત્નો ચાલુ થતી? કે પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરી છે એની પ્રેરણા લઈને પ્રોત્સાહન આર્થિક મદદથી, એટલે કે આર્થિક એટલે પૈસે ટેકે મદદ કરી અને સાહસવીરોએ છે નવા જળમાર્ગની શોધની છે એ પ્રયત્ન ચાલુ કર્યો હતો. પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરી, યાદ રાખજો, બરાબર, અંડરલાઇનિંગ કરી નાખો. એ પછી આવે છે ભારત આવવાના જળમાર્ગની શોધ માટે ઘણા સાહસવીરોએ પ્રયત્નો કર્યા, જેમાં બાર્થોલોમ્યુ ડાયઝે કેપ ઓફ ગુડ હોપ ભૂશીની શોધ કરી હતી. હવે જો ભારત આવવાના જળમાર્ગની શોધ ઘણા બધા સાહસવીરોએ કરી હતી, બરાબર, પ્રયત્નો કર્યા. અને એ પ્રયત્નોમાં જેમ્સ બાર્થોલોમ્યુ ડાયઝે એણે કરેલી હતી. બાર્થોલોમ્યુ ડાયઝે છે એ કેપ ઓફ ગુડ હોપ ભૂશીની શોધ કરી હતી. અંડરલાઇનિંગ કરી નાખો. કેપ ઓફ ગુડ હોપ ભૂશીની શોધ કોણે કરી હતી? તો કે જેમાં બાર્થોલોમ્યુ ડાયઝે એણે કરેલી હતી. એટલે બાર્થોલોમ્યુ ડાયઝે કેપ ઓફ ગુડ હોપ ભૂશીની શોધ કરી હતી. એક માર્કના પ્રશ્નની અંદર તમને પૂછાઈ શકે, બરાબર. અહીં કઈ ભૂશીની શોધ થઈ હતી? કે કેપ ઓફ ગુડ હોપ. અને કોના દ્વારા થઈ હતી? કે બાર્થોલોમ્યુ ડાયઝ દ્વારા થયેલી હતી. બે પ્રશ્નો પૂછાઈ શકે. અંડરલાઇનિંગ કરી નાખી. ચલો એની પછી વાંચું છું, ત્યાં ધ્યાન આપો. ક્રિસ્ટોફર કોલમ્બસે સ્પેનના રાજાની આર્થિક મદદથી નવો જળમાર્ગ શોધવાની સાહસ યાત્રા આરંભી. હવે જો ક્રિસ્ટોફર કોલમ્બસે સ્પેનના રાજા હતા, સ્પેનના જે રાજા હતા એણે ક્રિસ્ટોફર કોલમ્બસે આર્થિક એટલે પૈસે ટકે મદદ કરી અને એ મદદ લઈને એણે નવા જળમાર્ગ શોધવાની સાહસભરી યાત્રા ચાલુ કરી હતી. જે ક્યારે કરી હતી? જે 1492માં એટલાન્ટિક
સમુદ્રમાં આવેલ વર્તમાન વેસ્ટ ઇન્ડિઝ ટાપુએ આવીને અટકી હતી. હવે એણે 1492ની અંદર એ પોતે શરૂઆત કરી હતી અને 1492માં એટલાન્ટિક સમુદ્રમાં આવેલ વર્તમાન એટલે કે હાલનું જે વેસ્ટ ઇન્ડિઝ જે ટાપુ છે ત્યાં આવીને એની શોધ અટકી હતી. મૃત્યુ પર્યંત ભારત આવવાના જળમાર્ગ શોધવાના વિશ્વાસ ધરાવતા કોલંબસે વાસ્તવિક રીતે નવો જ પ્રદેશ શોધ્યો હતો. હવે જો એ પોતે હકીકતમાં એવું માનતો હતો કે પોતે ભારત આવવાનો નવો જળમાર્ગ શોધવાના મૃત્યુ સુધી પોતે એ જળમાર્ગ શોધવાનો છે એવા જ વિશ્વાસ સાથે એ પોતે છે એ કોલંબસ છે એ પોતે પ્રવૃત્તિ કરતો હોય છે, પરંતુ એના દ્વારા એ નવો જળમાર્ગ તો નહીં પરંતુ એક નવા જ પ્રદેશની શોધ છે એના દ્વારા થયેલી હતી. અને એ પ્રદેશ કયો હતો? વેસ્ટ ઇન્ડિઝ એ પ્રદેશ હતો. આ સ્પષ્ટતા અમેરિગો વેસ્પુચીએ કરી હોવાથી ત્યારબાદ આ નવો પ્રદેશ અમેરિકા તરીકે ઓળખાય. વેસ્ટ ઇન્ડિઝ નહીં, આની સ્પષ્ટતા છે એ કોણે કરી હતી? તો કે અમેરિગો વેસ્પુચીએ કરી હોવાથી હવે એણે એ કરી હતી સ્પષ્ટતા, અને ત્યારબાદ એ જે નવો પ્રદેશ એના દ્વારા શોધેલો હતો એ પ્રદેશ ક્યાં નામે ઓળખાયો હતો? તો કે અમેરિકા નામે ઓળખાણો હતો. બરાબર, સમજાઈ ગયું? હવે જો અહીંયા અંડરલાઇનિંગ કરવાની છે એ કરી લો. જો 1900 ને આ અહીંયા તમે અંડરલાઇનિંગ કરી કે ક્રિસ્ટોફર કોલંબસે સ્પેનના રાજાની આર્થિક મદદથી નવો અંડરલાઇનિંગ કરો, વાંચો એમાં. ક્રિસ્ટોફર કોલંબસે સ્પેનના રાજાની આર્થિક મદદથી નવો જળમાર્ગ શોધવાની સાહસ યાત્રા આરંભી. બરાબર, ત્યાં સુધી કરી અંડરલાઇનિંગ. પછી જે 1992માં એટલાન્ટિક સમુદ્રમાં આવેલ વર્તમાન વેસ્ટ ઇન્ડિઝ ટાપુએ આવીને અટકી, ત્યાં સુધી તમે અંડરલાઇનિંગ કરી. એની પછી કરો કોલંબસે વાસ્તવિક નવો જ પ્રદેશ. આ સ્પષ્ટતા અમેરિગો વેસ્પુચીએ કરી હોવાથી ત્યારબાદ આ નવો પ્રદેશ છે એ અમેરિકા તરીકે ઓળખાણો હતો. અંડરલાઇનિંગ કરી નાખો. કરી નાખી? ચલો રેડી. હવે અહીંયા આપણને આપેલો છે સરસ મજાનો નકશો આપેલો છે, એ નકશો જોઈએ. આની અંદર તમને અહીંયા કોન્સ્ટેન્ટિનોપલ, બરાબર, એ તમને આપેલું છે. એ કોન્સ્ટેન્ટિનોપલ છે એ આપણને ખબર જ હતી. શું હતું? મેં તમને વાત કરી હતી. કોન્સ્ટેન્ટિનોપલ છે એ આપણે સૌથી પહેલાં વાત આપણે આગળ કરી દીધી હતી. જળમાર્ગ ને જમીન માર્ગનો જે મૂળ મેળ જે રસ્તો હતો, બરાબર, એ વસ્તુ આપણે આગળ જોઈ લીધી હતી. હવે અહીંયા જુઓ, અહીંયા તમને કોન્સ્ટેન્ટિનોપલ ઝૂમ કરું છું, દેખાશે. અહીંયા રહ્યો કરેલો છે, બરાબર, એ કોન્સ્ટેન્ટિનોપલ છે. હવે પહેલાં જૂનો જમીન માર્ગ, જળ જમીન માર્ગ. હવે સૌથી જૂનો છે એ જળ જમીન માર્ગ કયો હતો? તો એ સીધી બ્લેક કલરની લાઇનિંગ છે એ છે. તો અહીંયા પોર્ટુગલ જો અહીંથી આપે છે. પોર્ટુગલ લિસ્બનથી લઈને તુર્કસ્તાન છે, પછી બગદાદ છે, પછી થોડુંક જળમાર્ગ આવી જાય છે, પાછું ઈરાન આવે છે, પાછું જળમાર્ગ આવી જાય, પછી ભારત પહોંચે છે, પાછું કોચી આવે છે, ભારત સુધી. બરાબર, આ જે લાઇનિંગ સીધી બ્લેક કલરની લાઇનિંગ દેખાય છે એ બધો જળમાર્ગ અને જમીન માર્ગ છે. એ પહેલાંનો જૂનો જળમાર્ગ અને જમીન માર્ગ દેખાય છે. જો અહીંયા પોર્ટુગલથી લઈને થોડોક જમીનમાં જળમાર્ગ આવી જાય છે, દેખાય છે બધાને? બ્લુ કલરના ભાગમાં છે એ જમીનમાં જળમાર્ગ આવી જાય છે, પીળા ભાગની અંદર આવે છે કોફી ભાગમાં એ જમીન માર્ગ છે. બરાબર, એ પછી નવો છે એ નવા જળમાર્ગની શોધ ક્યારે થઈ હતી? તો જો અહીંયા પોર્ટુગલથી લઈને આ જે ડોટવાળી લાઈન છે, કેપ ઓફ ગુડ હોપથી લઈને કોઝામ્બિકથી લઈને કોચી સુધી, પછી કાલિકટ, પછી આ બધા વિસ્તારોની અંદર ફેલાયેલો છે એ બધો નવો છે એ જળમાર્ગની શોધ થયેલી હતી. સમજાઈ ગયો અહીં સુધી? ચલો હવે ધ્યાન આપો. પછી વાંચું છું ત્યાં ધ્યાન આપો. પોર્ટુગીઝ નાવિક વાસ્કો દ ગામાએ ભારત આવવાના જળમાર્ગની શોધ કરી હતી. પેન્સિલ લ્યો હાથમાં અને અંડરલાઇનિંગ કરો. પોર્ટુગીઝ નાવિક વાસ્કો દ ગામાએ ભારત આવવાના જળમાર્ગની શોધ કરી હતી. ક્યારે કરી હતી? કે ઈસવીસન 1498માં થઈ હતી. બે પ્રશ્ન પૂછાઈ શકે કે કોના દ્વારા છે એ ભારત આવવાના જળમાર્ગની શોધ થઈ હતી? કે પોર્ટુગીઝ નાવિક વાસ્કો દ ગામા દ્વારા કરવામાં આવી હતી. કયા સમય દરમિયાન કરવામાં આવી હતી? કે 1498માં શોધ થયેલી હતી. બે માર્કના બે પ્રશ્ન પૂછાઈ શકે અલગ અલગ રીતે. બરાબર, અંડરલાઇનિંગ કરી નાખો. એની પછી આવે છે વાંચું છું ત્યાં ધ્યાન આપો. ભારતીય ખલાસીની મદદથી તે ભારતમાં પશ્ચિમ કિનારે આવેલ કાલિકટ બંદરે પહોંચ્યો હતો. હવે ભારતીય ખલાસીની મદદથી તે ભારતના પશ્ચિમ કિનારે છે એ કાલિકટ બંદરે પહોંચ્યા હતા. ત્યાંના રાજા સામુદ્રિકે ઝામોરિન તેને આવકાર આપી રાજ્યમાં વેપાર કરવાની છૂટ આપી હતી. જો એક માર્કના પ્રશ્નની અંદર પૂછાય ક્યારે કોને વેપાર કરવાની છૂટછાટ આપી હતી, કોના દ્વારા આપવામાં આવેલી હતી, ક્યાં ગામ કરવામાં હતી, ક્યાં ગામ પેલીની કોઠી સ્થાપના કરવામાં આવી હતી, ક્યાં ગામની અંદર વેપારની પેલી શરૂઆત થઈ હતી. આવા ઘણા બધા પ્રશ્નો પૂછાઈ શકે એટલે પેન્સિલ હાથમાં રાખવાની છે. અહીંયા અંડરલાઇનિંગ કરો. જો
ત્યાંના રાજા સામુદ્રિકે એટલે કે ઝામોરીન, બરાબર, એનું નામ હતું બીજું ઝામોરીન પણ હતું. તેણે આવકારો આપી રાજ્યમાં છે એ વેપાર કરવાની છૂટ આપેલી હતી. સૌથી પહેલાં કોણે આપેલી હતી? કે ઝામોરીને આપેલી હતી. આમ વિશ્વમાં આ ઘટના મહત્ત્વપૂર્ણ ગણાય છે અને વિશ્વની અંદર આજે વેપાર કરવાની છૂટ આપી, બરાબર, એ વિશ્વની અંદર એક મહત્ત્વપૂર્ણ ઘટના ગણાય છે. તેના કારણે જ યુરોપવાસીઓ માટે ભારત આવવાના દ્વાર ખુલી ગયા અને એને કારણે જ યુરોપના જેટલા યુરોપવાસીઓ હતા એ લોકોને બધાને ભારત આવવાના જે પ્રવેશ કરવાના માર્ગ છે, દ્વાર છે એ ખુલી ગયા હતા. કેમ કે આ રીતના વેપાર કરવાની છૂટ આપી એને કારણે આ લોકો યુરોપવાસીઓ છે એ બધા ભારતની અંદર આવવા માંડ્યા અને પોતે વેપાર કરવા માટે જોડાવા લાગ્યા હતા. સમજાઈ ગયું અહીં સુધી? ચલો અહીં સુધી કોઈને કંઈ પ્રશ્ન? ચલો રેડી. એની પછી વાંચું છું કે ધ્યાન આપો. ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન, અંગ્રેજીનું આગમન અને વેપારી મથકોની સ્થાપના. હવે જો ભારતની અંદર યુરોપિયન પ્રજાનું આગમન તો થયું જ હતું, પણ સાથે સાથે એમાં શું આપેલું જુઓ, બાજુમાં આપેલું છે, સોરી, અંગ્રેજોનું આગમન અને અંગ્રેજોનું આગમન થયું અને વેપારી મથકોની સ્થાપના ક્યારે કોના દ્વારા થયેલી છે એ વસ્તુ પણ આપણે આમાં બતાવે છે. ચલો એ વાંચું છું, ધ્યાન આપો. ભારત આવવાના જળમાર્ગની શોધ થયા બાદ ભારતમાં વેપાર કરવા સૌ પ્રથમવાર, જો એક માર્કના પ્રશ્નમાં પૂછાઈ શકે કે ભારતમાં વેપાર કરવા સૌ પ્રથમવાર કોણ આવેલું હતું? તો કે સૌ પ્રથમવાર પેન્સિલ હાથમાં લઈને કરો ટીક. ભારત આવવાના વરે જો એક મિનિટ હો. ભારત આવવાના જળમાર્ગની શોધ થયા બાદ, બરાબર, હવે ત્યાંથી ભારતમાં બોલું છું ત્યાંથી અંડરલાઇનિંગ કરો. ભારતમાં વેપાર કરવા સૌ પ્રથમવાર પોર્ટુગીઝ ફિરંગી પ્રજા આવી હતી. હવે ભારતની અંદર સૌથી પહેલો વેપાર કરવા કોણ આવેલું હતું? તો કે પોર્ટુગીઝ જે ફિરંગી પ્રજા હતી એ સૌથી પહેલાં ભારતની અંદર વેપાર કરવા આવી હતી. 100 વર્ષના સમયમાં પોર્ટુગીઝોએ દીવ, દમણ, ગોવા, કોચીન, મલાક્કા વગેરે પ્રદેશો પોતાના નિયંત્રણમાં લાવી દીધા હતા. હવે જો 100 વર્ષના સમયગાળા દરમિયાન પોર્ટુગીઝોએ છે એ જે પોર્ટુગીઝો આવેલા હતા એટલે કે ફિરંગીઓ હતા એ ફિરંગીઓએ દીવ છે, દમણ છે, આ અંડરલાઇનિંગ કરી નાખો. 100 વર્ષના સમયમાં પોર્ટુગીઝોએ દીવ, દમણ, ગોવા, કોચીન, મલાક્કા વગેરે પ્રદેશો પર પોતાનું નિયંત્રણ છે એકદમ લગાવી દીધું હતું. પોર્ટુગીઝોને વેપારમાં મળેલી સફળતાથી પ્રેરાઈને હોલેન્ડના ડચ એટલે કે વલંદાઓ અને ડેનમાર્કની ડેનિશ પ્રજા પણ ભારતમાં વેપાર કરવા આવી હતી. હવે જો આપણે ખ્યાલ જ છે, કોઈ એક વ્યક્તિ છે કોઈ પણ કાર્ય કરે છે, કોઈ પણ પ્રકારની અલગ રીતના તમે જોઈ લો, કોઈ તમારો ફ્રેન્ડ કે કોઈ તમારી બહેનપણી છે એ અલગ રીતના, તમે જે રીતના મહેનત કરતા હો કોઈક બીજી છે એ અલગ રીતના મહેનત કરે અને એને સારામાં સારી સફળતા મળે, સારામાં સારા એના ટકાવારી આવે ને સારામાં સારી એની તૈયારી થતી હોય તો સ્વાભાવિક છે આપણને પણ એમ થાય ને કે એણે જે રીતના કર્યું એ રીતના કરવું જોઈએ. અથવા બીજું એક એક્ઝામ્પલ આપું કે ભાઈ કોઈ પણ જગ્યાએ સેલ હોય છે તો ત્યાં સારામાં સારી વસ્તુ અથવા કોઈ દુકાન હોય છે ત્યાં સારામાં સારી વસ્તુ મળે તો આપણે શું વિચારીએ કે ભાઈ એ વ્યક્તિ ત્યાં ગયો છે તો આપણે ત્યાં સારી, સસ્તી અને સરસ વસ્તુ છે, ગુણવત્તાવાળી છે તો આપણે પણ ત્યાંથી ખરીદવી જોઈએ. એવી આપણા પણ મનમાં પણ વિચાર આવે છે. અહીંયા એ જ વસ્તુ થાય છે કે પેલા પોર્ટુગીઝો છે એ પોતાની સારામાં સારી એને આવક આવવા માંડે છે, સફળતા એને મળી, એને કારણે એની સફળતા જોઈને હોલેન્ડના જે ડચ એટલે કે વલંદાઓ હતા અને ડેનમાર્કની ડેનિશ પ્રજા છે એ પણ ભારતમાં વેપાર કરવા આવી હતી. અંડરલાઇનિંગ કરી નાખો. હોલેન્ડના ડચ એટલે કે વલંદાઓ અને ડેનમાર્કની ડેનિશ પ્રજા ભારતની અંદર વેપાર કરવા આવી હતી. ઇંગ્લેન્ડના વેપારીઓએ ભારત સાથે વેપાર કરવા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી હતી. હવે ઇંગ્લેન્ડના જે વેપારીઓ હતા એણે ભારત સાથે વેપાર કરવા માટે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી હતી. એ અંડરલાઇનિંગ કરી નાખો. અહીંયા ઇંગ્લેન્ડના છે ત્યાંથી અંડરલાઇનિંગ કરો. ભાઈ તમને પ્રશ્ન પૂછાય કે ભાઈ ઇંગ્લેન્ડના વેપારીએ ભારત સાથે વેપાર કરવા માટે કઈ સંસ્થાની સ્થાપના, કઈ કંપનીની સ્થાપના કરી હતી? તો કે વેસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી હતી. અને એ સ્થાપના કેવી રીતે કોના દ્વારા થઈ હતી? કે અંડરલાઇનિંગ કરો. ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડના રાણી જો અહીંયા આપ્યું છે 1600માં ઇંગ્લેન્ડના રાણી એલિઝાબેથ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પૂર્વના દેશો સાથે વેપાર કરવાનો પરવાનો આપતા 1608માં કંપનીનું પ્રથમ વહાણ કપ્તાન વિલિયમ હોકિન્સની આગેવાની હેઠળ સુરત આવ્યું હતું. હવે જો આખો આ 2 લાઇનિંગ 3 લાઇન 2.5 લાઇનિંગ છે એ બધી તમારે બોર્ડર અંડરલાઇનિંગ કરી નાખો. એમાંથી 2-3 પ્રશ્ન પૂછાઈ શકે. જો ઈસવીસન કઈ સાલમાં ઇંગ્લેન્ડની રાણી? તો કે ઈસવીસન 1600. ઇંગ્લેન્ડની રાણી જે એલિઝાબેથ હતી એણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના પૂર્વ દેશો સાથે વેપાર કરવાનો પરવાનો આપતા એટલે એને મંજૂરી આપી, બરાબર. એ પછી 1608ની અંદર કંપનીનું જે પ્રથમ વહાણ છે એનો કપ્તાન કોણ હતું?
તો કે વિલિયમ હોકિન્સની આગેવાની હેઠળ એનું પહેલું જે એનું જહાજ હતું, વહાણ હતું, એ સુરત આવ્યું હતું. પેલું ક્યાં ગામ વહાણ આવ્યું હતું? કે સુરત આવ્યું હતું. કઈ સાલમાં આવ્યું હતું? કે 1608માં આવ્યું હતું. અને એના કપ્તાન કોણ હતા? કે વિલિયમ હોકિન્સ હતા. આવા 3-4 પ્રશ્નો છે એ આપણે આમાં પૂછાઈ શકે. અંડરલાઇનિંગ કરી નાખી. ચલો અહીં ધ્યાન આપો. પરંતુ તેમને ફિરંગીઓના વર્ચસ્વ અને વિરોધના કારણે વેપાર કરવાની પરવાનગી મળી શકી નહીં. હવે જો ફિરંગીઓનું વર્ચસ્વ ત્યાં હતું અને એના વિરોધ હતો, એને કારણે વેપાર કરવાની એને ખાસ પરવાનગી મળી ના હતી. આખરે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુઘલ બાદશાહ જહાંગીર તરફથી વેપાર કરવાનો પરવાનો મળતા સુરતમાં બ્રિટિશ, હવે જો એને પહેલાં તો ઓલા દ્વારા વિરોધ હતો, એને કારણે ત્યાં એને પરવાનગી ન મળી. પરંતુ આખરે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એને મુઘલ બાદશાહ જહાંગીર હતો એના તરફથી વેપાર કરવાનો પરવાનો છે મળતા એને પરવાની મળી ગઈ, બરાબર. એટલા માટે એણે સુરતના બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રથમ જે કોઠી હતી વેપારી મથક એ સ્થાપિત 1613માં. સૌથી પહેલી કોઠી ક્યાં ગામ સ્થાપવામાં આવી હતી? તો કે જો મુઘલ બાદશાહ જહાંગીર તરફથી વેપાર કરવાની પહેલાં એને પરવાનો મળ્યો અને એને કારણે સુરતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રથમ કોઠી છે વેપારી મથક એ સ્થપાણું હતું. કઈ સાલમાં સ્થપાણું હતું? કે 1613માં સ્થપાણું હતું. અંડરલાઇનિંગ કરી નાખો. કરી નાખ્યું બધાએ? ચલો રેડી. જો અહીંયા તમને પહેલાં એક સેકન્ડ આપેલું છે, એ આપણે નકશો સેટ જોઈ લઈએ, પછી આગળ જોઈએ, બરાબર. ભારતમાં વિદેશી મથકો દર્શાવતા મથકો ક્યાં વિદેશી મથકો હતા એ વસ્તુ જોઈ લઈએ. હવે એની અંદર રેડ સ્ટાર કરેલો છે એ ફિરંગી મથકો, ફિરંગી લોકોના ક્યાં મથક હતા એ વસ્તુ આપેલી છે. ત્રિકોણ બ્લેક ત્રિકોણ આપેલું છે એ ફ્રેન્ચ મથકો આવે, ફ્રેન્ચ લોકોના જે મથકો હતા ત્યાં જે લોકો પોતાનો વેપાર કરતા એ વસ્તુ આપેલી છે. અને બ્લુ ડોટ આપેલું છે, સ્કાય ડોટ, એ ડોટ છે એ અંગ્રેજી મથકો બતાવે છે. હવે જો અહીંયા તમે જો દુધિયા કલરનું જે બ્લુ કલરનું આપેલું છે સુરત આપેલું છે, મુંબઈ છે, ફોર્ટ સેન્ટ જ્યોર્જ છે એ, અને ફોર્ટ વિલિયમ, એ 4 1 2 3 ને 4, બરાબર, એ 4 આપેલા છે. એ 4 અંગ્રેજી મથકો હતા. પછી સ્ટાર કરેલા છે એ ફિરંગી મથકો છે. તો કે ફિરંગીઓ આપણે આના નામ આપેલા જ હતા, આપણે વાંચી લીધું હતું, બરાબર. દીવ, દમણ, ગોવા, કાલિકટ, કોચી, આ બધા ફિરંગી મથકો હતા. એણે પોતાના શાસન હેઠળ આ બધા પ્રદેશ કરી લીધા હતા. એ પછી ફ્રેન્ચ મથકો છે. એ ફ્રેન્ચ મથકો કયા છે? કે માહે છે, પોંડિચેરી છે, કરાઈકલ છે, બરાબર. એ બધા કેવા છે? તો કે ફ્રેન્ચ મથકો છે, બરાબર. સમજાઈ ગયું? ચલો હવે વાંચું છું, ત્યાં ધ્યાન આપો. બીજી પહેલી લીટીમાં વાંચું છું. શરૂઆતના વર્ષોમાં કંપનીએ સુરત, ભરૂચ, અમદાવાદમાં વેપારી મથકો સ્થાપ્યા હતા. શરૂઆતની અંદર આ બધા કઈ જગ્યાએ કંપનીઓ સ્થાપિત હતી? કે સુરત, ભરૂચ, અમદાવાદમાં વેપારી મથકો સ્થાપ્યા હતા. પરંતુ આ પ્રદેશોમાં મરાઠી સત્તાનું પ્રભુત્વ વધતા કંપનીને જોખમ દેખાયું હતું. હવે જો આ પ્રદેશોની અંદર જે પેલી જે વેપારી મથકો સ્થાપન હતા, હવે એની અંદર આ પ્રદેશોમાં જે મરાઠી સત્તા હતું એનું વધારે પડતું પ્રભુત્વ, એટલે એનું શાસન વધારે લાગવા માંડ્યું. એને કારણે કંપનીને પોતાને કંઈક જોખમ છે એવું એને લાગવા માંડ્યું. તેથી તેઓ દક્ષિણ અને પૂર્વ દિશામાં આગળ વધ્યા, જ્યાં તેમણે મછલીપટ્ટમ એટલે કે આંધ્રપ્રદેશ, સેન્ટ જ્યોર્જ એટલે કે ચેન્નઈ, જો અહીંયા આપને આપેલું છે મછલીપટ્ટમ આંધ્રપ્રદેશ. અહીંયા જો પહેલાં તો તમે કીધું આંધ્રપ્રદેશ, ચેન્નઈ, આ ચેન્નઈ બ્લુ કલરનું ડોટ છે એ ચેન્નઈ, અને આંધ્રપ્રદેશ કીધું. આંધ્રપ્રદેશ આપણને આમાં નથી બતાવેલું, બરાબર. ચલો, આંધ્રપ્રદેશ અને ચેન્નઈ અને ફોર્ટ વિલિયમ કોલકાતા, બરાબર. એવી અહીંયા રહ્યું ફોર્ટ વિલિયમ કોલકાતા, જો આવ્યું દેખાણું. ચલો રેડી. કોલકાતા છે માં કોઠીઓ સ્થાપી અને મુંબઈ ખાતે વડું મથક સ્થાપ્યું હતું. હવે જો એને ફોર્ટ વિલિયમ ત્યાં છે એ કોઠી સ્થાપી, અને ચેન્નાઈ અને ફોર્ટ વિલિયમ કોલકાતામાં કોઠીઓ સ્થાપી હતી, અને એનું મુખ્ય મથક છે એટલે કે વડું મથક છે એ મુંબઈ ખાતે વડું મથક સ્થાપ્યું હતું. અને કઈ સાલમાં સ્થાપ્યું હતું? કે 1687માં સ્થાપાયું હતું. અંડરલાઇનિંગ કરી નાખો બધા. કરી? ચલો હવે ધ્યાન આપો. 1668માં ભારતમાં વેપાર કરવા ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું આગમન થયું. હવે જો 1668માં ભારતમાં વેપાર કરવા ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું આગમન થયું હતું. અંડરલાઇનિંગ કરી નાખી. ચલો રેડી. જેણે સમય જતાં માહે કરાઈકલ, પોંડિચેરી એટલે કે પોંડુચેરી, ચંદ્રનગર, મછલીપટ્ટમ વગેરે પ્રદેશમાં વેપારી મથકોની સ્થાપના કરી હતી. 18મી સદીમાં અંગ્રેજો અને ફ્રેન્ચો વિશ્વભરમાં પોતાની સત્તા સ્થાપવા
અને સંસ્થાનો મેળવવા સતત સક્રિય હતા. હવે જો પોતે સંસ્થાનો મેળવવા માટે એ પોતે સતત કાર્યશીલ રહ્યા હતા. ભારતમાં 1746થી 1763 દરમિયાન આ બંને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે સત્તા સ્થાપવા 3 કર્ણાટક વિગ્રહો થયા હતા. હવે જો ભારતની અંદર 1746થી 1763 દરમિયાન આ બંને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે સત્તા સ્થાપવા માટે 3 કર્ણાટક છે એ વિગ્રહો થયા હતા. એક માર્કમાં પ્રશ્નમાં પૂછાઈ શકે, જેમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પરાજય થતા. હવે જેની અંદર ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા છે એનો પરાજય થયો હતો. બરાબર, ચલો અહીં સુધી સમજાઈ ગયું. અહીંયા કોઈને કાંઈ પ્રશ્ન? ચલો રેડી. આ વિડીયોમાં હજી અહીંયા સુધીનું છે, આ બેઝિક છે, આ પાઠની શરૂઆત છે. આમાં ના સમજાણો હોય ફરીવાર એકવાર આ વિડીયો જોઈ લેવાનો, જેથી કરીને આગળનું આપને સમજાતું છે. અંડરલાઇનિંગ જે કરેલી છે એ બધા લીટીવાળા જે 1 માર્કમાં પ્રશ્ન પૂછાયા છે એ હોમવર્ક બુકમાં લખી અને પાકું કરતું જવાનું, જેથી કરીને આપને આવડી જાય. ચલો અહીંયા સુધી કોઈને કાંઈ પ્રશ્ન? ચલો રેડી.